રામ બધાને કેમ છો? બધા મજામાં જ છે. આપણો વ્લોગ વિડીયો જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે. તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. મસ્ત મજાની અત્યારે સવાર થઈ ગઈ છે ને વાગ્યા ને તો 9:30 જેવું થઈ ગયું છે ને. ખાલી જો નજારો સવારનો છે ભાઈ. અત્યારે છે ને જવાનું છે ઉના આપણે ને. હવે છે ને આપણા મામા છે એ જામનગર જાય છે, આપણે ઉના નીકળવાનું છે. અને ભાઈ વાત પૂછોમાં અત્યારે તો ઠંડી ધીમે ધીમે વધી ગઈ છે. તો સમજો છે ને એટલે થોડોક તડકો થઈ જાય ને એટલે આપણે નીકળશું. ગાઈઝ આપણે છે ને હવે આ મામાની ત્યાં જઈએ જ છીએ. એનું મકાન બને છે અત્યારે. જે મેં તમને વાત કરી કે આજથી 6-7 મહિના પહેલાં આપણે વિડીયો દેખાડ્યો હતો કે મામાનું મકાન પાડી નાખે છે એવી રીતના, બટ નવું બનાવતા હતા. તો અત્યારે જો અડધું કામ પતી ગયું છે અને થોડાક જ ટાઈમમાં એનું મકાન પણ કમ્પ્લીટ થઈ જશે. આમાં અત્યારે વાવી દીધું છે. આ ખેતરમાં ઘઉં વાવ્યા છે. ઓલા ખેતરમાં પણ ઘઉં વાવી દીધા પણ એમાં ઉગી ગયા જો છે આવું છે ને. આમાં હજી 2 થી 3 દિવસમાં છે ને ઘઉં ઉગી જાય. મિત્રો પાણી જો કેટલું આવે છે, પાછું આવવા માંડ્યું છે. આગળ જવાનું જ છે એટલે ભાઈ આમાં જ પાણીમાં જ આપણી ગાડી નવીને ઉતારવાની છે. કંઈ વાંધો નહીં, હાલો તમને આ ઘરના છે ને થોડુંક હોમ ટૂર આપી દઉં. મિત્રો હવે પહોંચી ગયા છે આપણે અહીંયા મકાનમાં. હવે તમને દેખાડું એમાં શું બનાવે છે. ફાસ્ટ હોમ ટૂર છે આપણો. આ થોડુંક યુનિક વ્લોગ છે આજનો. બધું રેમિક્સ છે કેમ કે સમજી જાઓ. ઓહ, અહીં તો હજી માંડવી છે. આ માસ્ટર બેડરૂમ છે મિત્રો. આ માંડવી હજી છે ને દેવા જવાની છે યાર્ડમાં અથવા કે જે કંઈ સરકારનો ઓલું આવે એમાં. કેમ કે આ વખતે વરસાદને કારણે છે ને માંડવીનો ઉતારો બહુ ઓછો છે. આ કિચન છે એનો ને અહીંયા પાછળ ગાય ભેંસ ને બળદ ને બધી છે. અને અહીંયા કંઈક હશે, કાંઈ ખબર નહીં મને મિત્રો. આ એક બીજો માસ્ટર બેડરૂમ છે. નહીં મિત્રો, સોરી. આ હોલ છે. અહીંથી ઉપરના માળે જવાનું છે. આ માસ્ટર બેડરૂમ છે. અહીંનું ટોયલેટ છે. અહીંયા એનું કિચન છે. અહીંથી ઉપર ચડવાનું છે અને બીજો માળ છે. આવી રીતના ધીમા ચડી જવાનું. આ વેન્ટિલેશન માટેનું અહીંયા બારી એ ટાઈપની બનાવી નાખી છે, વિન્ડો. અને પછી અહીંયા આવી જશે ગ્રીલ આવી જશે. એક આવી રીતના બીજો માસ્ટર બેડરૂમ અને એક ત્રીજો માસ્ટર બેડરૂમ. અને આ બાલ્કની આવી જશે અહીંથી, જે કંઈ બેસીને ચા બા પીવું હોય તો હાથે સારું કંઈક છે. જો અહીંયા પાણી વાળે છે અત્યારે છે આવું કંઈક છે. તડકો આવી ગયો છે એટલે હવે ધીમા નીકળીએ મિત્રો. કેમ કે આપણી પાસે સ્વેટર નથી એટલે ઉના પહોંચશું એટલે આપણે થઈ જશું મિત્રો. એટલે થોડોક તડકો થઈ જાય ને એટલે આપણે નીકળશું. અહીંથી થતું હશે 60-70 કિલોમીટર જેટલું થતું હશે. 60 નહીં 70 નહીં 80 ગણી લેવાના મિત્રો. એટલે આવું કંઈક છે. ફાસ્ટ રીત આપી દે. હજી એમ થોડું કામ બાકી છે, એ વધીને મહિના દિવસની અંદરમાં કામ પતી જાય. બાકી અહીંથી હવાનું વ્યૂ આવે મિત્રો, સોલિડ, કાંઈ ઘટે નહીં. જો અહીંયા બાપુજી છે ને કામ કરે છે, દાદા ટૂંકમાં ને દાદીમાં, નાનીમાં ટૂંકમાં, નાની મારા. આની પહેલાંના વ્લોગમાં જે બાઇક લેવાની વાત કરી હતી આપણે, આ બાઇક હતી પલ્સર, બજાજ પલ્સર 125cc એવું કંઈક છે ને. આખી ધૂળ છે કેમ કે અહીંયા કંઈ મિત્રો યુઝ ન હોય. કે 1 વીક થઈ લીધી એના કાંઈ યુઝ નહોતો એટલે આખી ધૂળ થઈ ગઈ આખું છે. અને આની નંબર પ્લેટ છે ને મિત્રો, જ્યાં લેવા ગયા હતા ને એને કંઈક મશીનની ખરાબીને કારણે નંબર પ્લેટ ન આવી તો અત્યારે ઉના પહોંચી ગઈ. પણ હું હજી અહીંયા હલવાઈને બેઠો એટલે આપણે ઉના જશું ને જઈને ડાયરેક્ટ નંબર પ્લેટ લગાડી દઈશું. અને નંબર આવ્યો છે એ મસ્તનો છે, તમે ખાલી લાસ્ટ સુધી જોતા રહેજો. બાકી આવું કંઈક એનું મીટર કન્સોલ છે. આવી રીતના કંઈક આમ કરો એના લોક આવે. આપણા શિવમભાઈ અહીં છે ને ચેક કરે છે કે ભાઈ બધું ઉતારે છે. અને આનું એક બીજો એક છે મિત્રો બ્રેકનું, કે તમે પાછલી બ્રેક મારો ને એટલે આગલી બ્રેક છે ને ઓટોમેટિક લાગી જાય. કારણ કે જો આ બ્રેક મારી દબાણું અહીંયા આમ દબાઈ દે આમ થઈ ગયું, પછી આ મૂકો ને તો થઈ ગયું. શું આવી કંઈક સિસ્ટમ છે બ્રેકની. આમાં એક પ્રોબ્લેમ રહે કે આપણે સેવાળવાળી જગ્યામાં બ્રેક મારી હોય ને પાછળ તો થોડીક પડવાની બ્રેક કે થોડીક સ્પીડ હોય છે એટલે હાવ નોર્મલ સ્પીડમાં નીકળવું પડે.
બાકી મિત્રો આમાં સેન્સર છે ગાડીમાં, વાત પૂછવામાં. અહીંયા સેન્સર ફિટ કર્યું અને અહીંયા છે સાયલેન્સરમાં બે સેન્સર છે. પછી બીજા સેન્સર અહીંયા સેન્સર બધા ફિટ થયા છે. સેન્સર લોટ ઓફ સેન્સર છે મિત્રો આમાં. અને આનો શું યુઝ થાય ને એ મને કોમેન્ટમાં કહેજો. આનો જે આ યુઝ વસ્તુ છે એનો શું યુઝ છે આ ગાડીમાં. હવે નીકળીએ છીએ ઉના બાજુ. ભાઈ તમારે ક્યાં જવું? જામનગર. આ ગાડી મારી છે હો. આ લઈ જાવી? કાંઈ વાંધો નહીં ભાઈ, અમે ટ્રેક્ટર લેતા જઈએ. કાંઈ વાંધો નહીં, હાલો મિત્રો હવે છે ને જઈએ છીએ. મામા કંઈક હું અડગાવથી તારી ગાડી લઈ લઉં. બધું વાંધો નહીં, આપણે આ બેમાંથી એક લઈ લઈએ, પછી આગળથી આપણે એક્સચેન્જ કરી નાખશું. આગળ તમે ખાલી જોજો પાણી કેટલું હજી છે ને આ નળમાં. ટૂંકમાં એને નેળ કે આપણે અહીંયા ખાલી જોજો તમે મિત્રો. મિત્રો તમે ખાલી જો પાણી કેટલું ભરાઈ ગયું છે ને. અડધો વચ્ચે પહોંચી અને અમારી ગાડી છે ને બંધ પડી ગઈ. જો ખાલી અહીંયા આવું છે. ધમાસભાઈ ધક્કો મારશું આપણે? નહીં, ચાલુ કરી લો. હવે છે ને નીકળી ગયા છે આપણી ગાડી લઈને. તો ચલો જલ્દી હવે નીકળીએ ઘર બાજુ. મિત્રો આપણે છે ને અત્યારે મોરડિયા પહોંચી ગયા છે. ટૂંકમાં લોઢવાથી સોળાજ ને સોળાજથી મોરડિયા રોનકભાઈની. આપણે કોડીના રહી જયા હતા લોઢવાથી, પણ ડાયરેક્ટ આપણા ગામેથી થઈ અને મોરડિયા આવ્યા છે. આપણે વિડીયો બનાવવાનો હતો એની બીએમસીનો. તો હું કે રોનકભાઈ મજામાં? બસ શાંતિ ભાઈ. આ રોનકભાઈ છે ને યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં આપણી જેમ જ વિડીયો બનાવે. તો તમારી આઈડી સજેસ્ટ કરી દો તો લોકો. ઇન્સ્ટાગ્રામમાં હે રોનક યાદવ ને યુટ્યુબમાં રોનક રાવ સાહેબ છે. એવું છે? ઓહો રોનક રાવ સાહેબ એમ. તો મિત્રો પેલા મને સપોર્ટ કરશો ને આને છે ને અનફોલો કરી નાખજો ને એને ફોલો કરતા હોય ને એ મને ફોલો કરી લેજો ને બધીને ફોલો કરી નાખજો. મજા કરો, કઈ વાંધો નહીં, હાલા કરે. હાલો કઈ વાંધો નહીં. આપણે છે ને હવે એક ક્લિપ લેવાનું બાકી છે, બરાબર અહીં લઈ લઈએ રોનકભાઈ. પછી મારે થોડાક ફોન આવે તમારે સામે જ છે કે થોડાક બીજા અમારા મિત્રોના ફોન આવે કે જલ્દી આવો. ફાઇનલી મિત્રો આપણું શૂટ ડન થઈ ગયું છે હવે જઈએ છીએ ઘર બાજુ. તો રોનકભાઈ આજે કાંઈ બહુ તમને ટાઈમ ન આપવાનો, પણ કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ મિત્રો. અત્યારે થોડુંક મોડું થાય છે, તમને સવારથી જ ખબર હશે, પણ કાંઈ વાંધો નહીં. હાલો જલ્દી હવે નીકળી જાય મિત્રો. ફાઇનલ આપણે છે ને હવે ઘરે પહોંચી ગયા ને વાગ્યા ને તો અત્યારે 1 વાગી ગયો છે. અને મિત્રો નસીબ જો આવ્યો ને તો લાઈટ વહી ગઈ. મમ્મી હું છે હવે પેંડા બેંડાનું હે? ગાડી તમે નવી દર વખતે વાહાવો ને પેંડા નો આપો. ઘણા ટાઈમ પછી મિત્રો મારા મમ્મી અત્યારે વ્લોગમાં આવ્યા છે. તો ફોન તો હવે હજી 1-2 વસ્તુ જરૂરી છે. હે કઈ વાંધો નહીં. હાલો મિત્રો તો હવે તમને નંબર પ્લેટ છે ને દેખાડું કઈ લીધી મિત્રો. ગોલ્ડન હો મિત્રો, નંબર પ્લેટ એકદમ વીઆઈપી નંબર પ્લેટ છે મિત્રો. હવે બેન છે ને આપણા ચાંદલો કરે છે ગાડીમાં, ગાડીની હાલત જો. ત્યાંને તમને રસ્તાની તો ખબર હે ને કેટલું એટલે સુધી પાણી હતું. તો આજથી આપણે એક મેનેજર રાખ્યો છે ગાડી સાફ કરવા માટે. મિત્રો કાલે હે ને મેં તમને કીધું તેમ મારે થોડુંક ઇમરજન્સી કામ આવી ગયું હતું, એટલા માટે થઈને તમને હે ને પાછું નંબર પ્લેટ કે કંઈ દેખાડી નહીં ગયો. પણ હવે તમે ખાલી ગેસ્ટ કરો જેટલાની ગાડી છે ને એટલાની તો આપણી ખાલી નંબર પ્લેટ છે મિત્રો. હાલો કંઈ વાંધો નહીં, હવે તમને દેખાડું. તમે ખાલી ગેસ્ટ કરતા જાઓ, વિચારતા જાઓ હું નંબર હશે આપણી ગાડીનો. ધીમે ધીમે કરીને એક નંબર તમને દેખાડું. હવે છે ને નંબર પ્લેટ ઉપર હાથ રાખી દઉં છું અને તમને ધીમે ધીમે દેખાડું. વિચારો તમે ખાલી. અડધું તો દેખાડી દઉં તમને ડાયરેક્ટ એટલું. હા સિરીઝ મિત્રો એકેની સિરીઝ છે. AK 47 મિત્રો. AK 47 નંબરે આવી જાવ. 47 લઈ લીધો હોત ને તો AK 47 થઈ જાત, પણ આપણે AK 47 નથી રાખ્યું, 47 નંબર નથી લીધો. હા એટલે AKની સિરીઝ ચાલુ છે આપણી ગાડી ઉપર અત્યારે. તો આપણે નંબર તમને રિવીલ કરી દઉં એક જ વારમાં મિત્રો. 1982. મિત્રો મારે હે ચોઈસ નંબર લેવો હતો, પણ મેં આ વખતે લીધો નથી આ ગાડીમાં. જે કંપનીનો આવે એ જ નંબર લીધો છે આપણે. ગોલ્ડન કંઈ 1 લાખ 2 લાખનો નંબર નથી, ફ્રીમાં જે નંબર આવે ને એ જ રાખેલો છે.
પણ હવેની જે આપણે કાર કે ગાડી કે કંઈ પણ વસ્તુ લેશું એમાં 34 જ નંબર રાખવાનો છે. બાકી જો અત્યારે આ નંબર છે. કાલે હે ને મિત્રો થોડુંક કામ આવી ગયું હતું ને એટલે કંઈ તમને દેખાડી આવી ગયો નહીં. આખી ગાડીની હાલત જો મિત્રો, જ્યાં જે મામાની ત્યાંનો તમે આ વિડીયોની જે પેલી ક્લિપ જોઈ ને એમાં અહીંયા સુધી પાણી ભરાઈ ગયેલું હતું ગાડીમાં, એવું છે. આખી ગાડીની હાલત છે. હવે સાફ સફાઈ કરવી જોઈએ ને મારી મમ્મી જો એટલા ફૂલ ઝાડ છે ને બધીમાં પાણી પાઈ છે. ને આપણા ખેતરની માંડવી અને અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. બધું વ્લોગ આપણે પૂરો કરી નાખીએ. આ કરવાનું બાકી હતું એક આપણે દેખાડવાનું, તો કાંઈ વાંધો નહીં. હાલો વિડીયો હવે અહીંયા પૂરો કરીએ, મળીએ નવા નેક્સ્ટ. હા મિત્રો રાતે બહુ મોડો સૂતો હતો ને વાત પૂછમાં, એડિટિંગ કરતો હતો મિત્રો બીજી રીલું જે હોય ને એનું. તો હવે આપણે મળીએ નવા નેક્સ્ટ વ્લોગ સાથે. કેવો વ્લોગ લાગ્યો એ કમેન્ટમાં કહી દેજો. બાકી મળીએ બીજા નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ, ટાટા, બાય બાય.